2 મિનિટ તો ખમો મને બોલવા તો દો. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. જે સમય શીખી જય માતાજી. થઈ ગયા છીએ રેડી ઓફિસ જવા માટે. મસ્ત દૂધ પી લીધું છે. મમ્મીને લોકો કામ કરે છે અને આપણે નીકળી જાય કામ પતાવીને. આજે પછી બહાર જવાનું થંબનેલમાં તમે જોઈ લીધું હશે અમે ક્યાં જઈએ છીએ. બને મોજ આવશે. ચલો ગાઈસ, જો મગને ફણગાળી નાખ્યા છે. ફોટા 1 નંબર ફૂટી ગયા. જો કેવા લાગે. શું કહો મેડમ? ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું હાલે સવારમાં? હા જો આ બધું સાફ કરી. કાલે ઘઉં કર્યા હતા, આજે આ અને કાલે મળ્યા સાફ થાય કે આજે સવારે કામ કરવાનું, બહુ બસ ફરવા જવાનું. બપોર પછી ફરવા જવાનું, તાર લઈ જવાનું ફરવા. હા, 2 દિવસ હવે 2-3 દિવસ જ કરવાનું છે. હું હવાનું મારું કામ પતાવતો હોઉં, બપોર સુધી તમે કામ પતાવી જાઓ, પછી આપણે રખડીએ. આજે મસ્ત મગનો આનંદ લેવાનો. ઓ માય ગોડ. ચલો તો હું જાઉં છું. તમે ફોન કરો તો તું લઈ જજે નીચે આવીને. 2 કિલો મગ, 2 કિલો મગ લેવાના, બીજું કિલો સાકર લેવાની. અમે ખાંડ બધાને બચ્ચાની બંધ કરી ઝીણી દીધી. સાકર હોય ને ઈ દીધી. ખાંડની જગ્યાએ બાળકોને સાકર ખવડાવો. અમે સાકર ચાલુ કરી દીધી છે. એટલે સાકર લેવાની છે, મગ લેવાના. ગુણ લઈ લેજો. 2 મિનિટ તો ખમો મને બોલવા તો દો. હા 2 કિલો મગ લેવાના છે ને 1 કિલો સાકર. હું તો કહું મણ નાખજો, કારણ કે બચ્ચાને હવે છે ને ખાંડ બંધ કરી દીધી છે ઘરમાં, બધાને બંધ. સાકરથી ખાવાનું, સાકર બેસ્ટ. તો હવે તમે ચાલુ રાખો કન્ટિન્યુ. વાહ સુપર લીલોડી. હા એટલી પૂરા એ આયો વાગ્યું. ફૂક મારી દો. ફૂક મારી એટલે બધું રેડી. બોલો એટલે ચોંગીલો છે. બાકી જાય ખબર નથી પડતી. મારું રેડી થઈ ગયું છે. 1 નંબર. હાલ હાલ ફોન આવી ગયા. લાલ ભાઈ ચાલ. ચલો ગાઈસ, અત્યારે ટાઈમ છે કે 4 અને જસ્ટ વેઇટ કરું છું. પૂજા અને મમ્મી ને લોકો બધા આવે ને પછી જવાનું છે મારે વાઘેચા શિવ મંદિર. જે આવ્યું છે આપણે શેવણીથી આગળ, અને મંદિર બહુ મસ્ત છે. ત્યાં તાપી નદીનો રિવર પણ છે અને બહુ સારી જગ્યા છે. એટલે મને લોકોએ સજેસ્ટ કર્યું, મારા ફ્રેન્ડ લોકોએ, જેથી કરીને ત્યાં વિઝિટ કરવાનું છે. અને નહીંતર મારે જવાનું તો સાકરી. તો પહેલાં ત્યાં જઈશું, શિવ મંદિરના દર્શન કરીશું, પછી રિટર્નમાં સાકરી લઈશું. કારણ કે પહેલાં સાકરી જ જવાનું હતું ને, સાકરી જ આખો દિવસ કાઢવાનો હતો. મતલબમાં સાકરી જ જવાનું હતું ને, સાંજ ત્યાં જ પડવાની હતી. પણ હવે ત્યાંથી થોડુંક નજીકમાં જ છે, તો 2 પ્લેસ લઈ લઈએ. મજા આવશે બધાને, બચ્ચા લોકોને ત્યાં. અને આજે થોડો હું ફ્રી હતો તો અમે ત્યાં ઘૂમા જાય. મમ્મી આવ્યા છે અને બચ્ચાને હમણાં લઈને ક્યાંય ગયો નથી. તો હમણાં 2-3 દિવસ કન્ટિન્યુ ટાઈમ મળે ને તો ખેંચી લઈએ, ક્યાંક ને ક્યાંક આટા મારીએ. નવું ડુમ્મસ જોવા પણ જવાનું છે. યસ, દેખતે ક્યારે જઈએ. બાકી વેઇટ કરું છું. આવે એટલે લીજાને પણ લેતી જવાની છે. ચિરાગ બ્રો નથી, બિકોઝ ચિરાગ બ્રોને ભાઈને કામ છે. એ ભાઈને હમણાં મેરેજ આવે છે મે મહિનામાં, જેથી કરીને એને બહુ બધી રજાઓ પાડવાની છે. તો એ અત્યારે ભાઈ અત્યારે ભરે છે. એનીવે ચલો લીજાને લેતા જઈએ. અને જસવીર પણ આવ્યો છે મારી સાથે. ભાણિયા ભાઈને બધા મોજ કરવાના. તમે વેઇટ કરો, દેખતે. હા ચલો 2 બેસી જજો શાંતિથી. જો હળી નથી કરવાની, એકદમ શાંત. બાકી બોલો કેમ છો?
મહાદેવ જય મહાદેવ. હવે આપણે લીઝાને લઈને જવાનું છે. પહેલા આપણે વાઘેચા મંદિર, શિવ મંદિર છે, બરોબર? પછી સાકરીના દર્શન અને પછી ઢોસાના દર્શન. આજે રાત્રે છે ને ઢોસા ખાવાના છે. આ છોકરા લોકોને મોજ પડી જવાની આફ્ટર સો લોંગ. આયુડી આયુડી આયુડી. ચલો રેડી બધા? ચાલો આપણા ડેસ્ટિનેશન, ફર્સ્ટ ડેસ્ટિનેશન અમારું છે શિવ મંદિર. લેટ્સ ગો. Yeah, I just wanna lay here with you underneath the clear blue sky with nothing else to do but feel the warmth of your body next to mine. No drama, no cares, no worries, just watching the world go by. Sunny in 72, oh what a day. Just soaking up the sunshine, basking in the rain. Got a cold drink in my hand, smile on my face. Sunny in 72, oh what a day. Oh what a day. Yeah, I could stay here forever in summer bliss. Golden rays touching my skin and your tender kiss. We got the birds all singing, the world feels alive. Everything feels so darn good, everything feels so darn right. Sunny. વાઘેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા અને બહુ મસ્ત વાઇબ્સ હતી. અને હવે અમારે જવાનું છે સાકરી. મેઇન પ્લેસ અમારું સાકરી જ હતું. આ તો અમને નામ મળ્યું એટલે નજીકમાં તો આવતા રહ્યા. અને અહીંયા મોન્સૂનમાં વધારે મજા આવે, કારણ કે પાણી હોય. અત્યારે પાણી તમે જોયું વિડીયોમાં હતું નહીં કાંઈ. પાણી હોય તો બહુ મજા આવે. ચલો જવું છે ને હવે સાકરી. ગાડેડા આમ તો જોવો તમે. ગાડેડા મજા આવી ને તને? સાકરી હું ને પૂજા પહેલી વાર આવ્યા છે. બધા પહેલી વાર જ છે અને બહુ મસ્ત છે. હજી ડેવલપ બહુ બધું થાય છે અહીંયા. આ છે મંદિર આપણે BAPS સાકરી. અહીંયા પ્રેમવતી પણ છે. અને અમારા આયન્સભાઈ અચાનક જ ભાઈ સી કર્યું છે. હવે અમે જઈએ છે ને ક્લિનિંગ કરો. 6 વાગ્યાનો આરતીનો ટાઈમ છે. 6 છે નીલકંઠ વટનીના સંધ્યા આરતી બહુ બધી છે. એટલે 6 વાગે દર્શન કરવાના છે. પણ રૂકાવટ કે લીએ ખેદે આયન્સભાઈ કર્યા છે છી. અને હાલતા અચાનક કોલ આવી જાય. ચલો દર્શન કરીને હવે અભિષેક કરવો છે ને. આ બાજુ પૂજા અહીંયા હવે જઈએ છીએ અભિષેક કરવા માટે.
દર્શન પણ થઈ ગયા છે, અભિષેક પણ થઈ ગયો છે અને હવે જઈએ છે ગાર્ડનમાં રમવા માટે બચ્ચાને લઈને. મજા આવી ગઈ? અભિષેક થઈ ગયો તમે? આવું તો આપણે વિચાર્યું નહોતું કે અભિષેક થશે, કારણ કે ટાઈમનું કંઈ ફિક્સ હતું નહીં અને દર્શન કરવા જ આવ્યા હતા. અભિષેકનું તો વિચાર જ નહોતો, પણ અહીંયા ચાલુ હતા. અમે આવ્યા ને 15 મિનિટ પછી ચાલુ થયા, તો 15 મિનિટ અમારે બેસવું પડે. ઘડીક વાર બેસીએ. બહુ મસ્ત ડેવલપ થાય ભાઈ. સાકરી મંદિર હું પહેલી વાર આવ્યો, પણ જે મને મજા આવી છે ને ભાઈ, આગળનું એન્ટ્રન્સનું જે ડેવલપ થાય છે ને ગાર્ડનનું, એ એક નંબર છે. બાળકો માટે મસ્ત અહીંયા રમવાનું પણ છે અને બહુ મસ્ત. ચાલો ગાર્ડનમાં લઈ ચાલો, શાંતિથી ચાલો. હવે તમને ગાર્ડન બતાવું તો કેવું મસ્ત લાગે. ફેમિલીમાં સવારથી આવી જાવીએ ને તો સાંજ પડી જાય. અહીંયા આરામ કરવો હોય ને આંબા નીચે, બપોરે ઊંઘ કરી લેવાની, જમવાનું લઈને આવવાનું, જમી લેવાનું. અહીંયા પ્રસાદી હોય પણ અને પ્રેમવતી પણ છે. હે છે? જય સ્વામિનારાયણ. આ રહ્યું બચ્ચા માટે પ્લે કરવાનું નાનું છે. આ અમારા આયંશભાઈ નાની લસરપટ્ટીમાં જાય છે. અમારા આયંશભાઈ લસરપટ્ટી ખાય છે. એ પકડજે, બે જાય નીચે. આણ દો આણ દો આણ દો આણ દો. ખોટે ખોટો હા કરે. આ છે બચ્ચા માટે મસ્ત મજાનું પ્લેસ સાકરીમાં, નાનામાં નાનું. બધાને જય સ્વામિનારાયણ. અત્યારે ટાઈમ છે કે 6:30 અને હવે અહીંયાથી હવે થોડી વારમાં નીકળવું છે. મમ્મી મજા આવી ગઈ ને તમને? બહુ મસ્ત દર્શન થયા, મહાદેવના થયા, સ્વામી ભગવાનના થયા, અભિષેક થઈ ગયો નીલકંઠ. અને જો અને આ જો હિંચકા મૂકીને હવે ઉચકની ચકમાં જાય છે. એ આયા જ મજા આવી? જોતા જોતા કહી દો. વાહ, આ બચ્ચા લોકો અહીંયા એન્જોય કરે છે. શિવાંશ, જસવીર ને લીઝા એ પેલી બાજુ છે ને અહીંયા બે આ ઉચકની શકમાં છે. આનું પ્લે થઈ જાય ને પછી આપણે જવાનું છે ઘર તરફ, કારણ કે અહીંથી મારે સુરત ઘરે પહોંચતા 1 કલાક થાય, એટલે ડિનર પણ બહાર લેવાનું છે. તો ચિરાગ બ્રોને ફોન કરી દીધો, 7:30 પોણા 8 આવી જાય, તમે એ ટાઈમે ટચ થઈ જશું. તો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. કાલે અથવા પરમદી પાછા ક્યાંક જઈએ, દેખતે કાં. મસ્ત ડેવલપ થાય છે. આની રોનક જ અલગ છે. થોડા દિવસોમાં થઈ જશે, પણ મસ્ત મજા આવી. રેડી? ફાઇનલી ઢોસા ચારકોલ પર પહોંચી ગયા છીએ અને ડિનરમાં લેવાનું છે ઢોસા. હાલો રેડી? ચિરાગ બ્રો એન્જોય કર્યો ફૂલ અમે. ચલો ગાઈઝ, ઓર્ડર આપી દીધો છે.
અમારે ચિરાગ તારા માટે શું લીધું છે? ચીની રોલ અને 2 મૈસૂર અને 1 ગોટાળો. ગોટાળો એનો બેસ્ટ આવે છે. અને અહીંયા ક્રિકેટ રમે છે ને બાકી એની એક્શન જ અલગ હોય. બધી એક્શન અમારે અહીંયા છે ને નેક્સ્ટ લેવલ હોય ભાઈ. ચલો ગાઈસ આફ્ટર સો લોંગ મસ્ત પાર્ટી કરી જાય. શું થયું? હા ચલો લ્યો પૂરું કર્યું. ટાસ્ક કમ્પ્લીટ છે. ક્યાં બગડાટી કરશે અત્યારે થઈ ગયા છે 11:30 અને ભગવાન પડી ગયા છે. અને આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. ઘરે આવીને મસ્ત નાઈ પછી નીચે ગયો તો બેસવાને બહુ મસ્ત મીટિંગ રહી અમારી. અને બસ હવે સુઈ જવાનું છે. આજનો દિવસ જબરદસ્ત છે. મોજ પડી ગઈ જોરદાર મોજ. હવે એક કાલે અથવા પરસોં ક્યાંક જઈશું. એનીવે ગાઈસ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. બાય બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.